વાત કરવામાં આવે તો ડીબી હાઈસ્કૂલ ખાતે શંખનાદ 2025 મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય હસ્તે કરાયા એનાયત। શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત બીડી હાઈસ્કૂલ સ્વ નાથુભાઈ જીવણભાઈ પટેલ પ્રાથમિક વિભાગ તથા સ્વ ખંડુભાઈ મણિભાઈ દેસાઈ અને સ્વ ઈશ્વરભાઈ મણિભાઈ દેસાઈ કેજી વિભાગ પલસાણા તેના કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ કરે છે। ત્યારે ભવિષ્યમાં સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપનાર એવા વિદ્યાર્થીઓ સહિત નાના ભૂલકાઓની સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ શંખનાદ 2025 મહોત્સવનો પ્રારંભ કરાયો હતો, જેમાં સચિનના ધારાસભ્ય અને સુરત એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ મહોત્સવ જેના ઉદ્ઘાટક તરીકે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ મહોત્સવમાં અનેક આગેવાનો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિ રહેતા ડીબી હાઈસ્કૂલ પલસાણા શાળાનો ગૌરવ વધી ગયો હતો। આ શાળાના વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરી સન્માનવાનો કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલી કૃતિઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા। ત્યારે હાજર રહેલા મહાનુભાવો વરદ હસ્તે સન્માનપત્ર ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા। આજરોજ અમારી શાળામાં શંખનાદ 2025નું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે। કેજી વિભાગ અને પૂર્વ પ્રાથમિક વિભાગના જ્યારે 25 વર્ષ પૂરા થાય છે એ અનુસંધાનમાં બાળકોની સુસુપ્ત શક્તિઓને વિકસાવવા માટેનો આ કાર્યક્રમ અમે ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે યોજાયેલ છે। તો ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત છે અને બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને બાળકો આનંદભેર અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈને બાળકોની શાળાને ગૌરવ અપાવે છે। મુખ્ય મહેમાન તરીકે સમારોહના પ્રમુખ શ્રી સંદીપભાઈ જે દેસાઈ 168-84 વિધાનસભા અને એપીએમસી સુરતના ચેરમેન શ્રી, જિલ્લા ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયત પલસાણા પ્રમુખ શ્રી ભાવિનીબેન એ પટેલ, અતિથિ વિશેષ તરીકે અમારી શાળાના કારોબારી સભ્ય શ્રી મોહનભાઈ નાયક અને ડૉક્ટર સ્નેહલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ઓકે। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે।